નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 29મી જાન્યુઆરી અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ભર શિયાળે માવઠાનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના ભાગોમાં આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો બીજી તરફ અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહી સામે આવી છે। ગુજરાત માટે આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે સાબિત રહેવાના છે, કારણ કે મિત્રો આવનારા તારીખ 30, 31 અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અસ્થિરતા જોવા મળશે। ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે। આમ તો મિત્રો ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન હાડ થીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતાં ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું અને હવે પછી ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી પણ હવામાન વિભાગ તરફથી અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આમ આવનારા 3 દિવસ માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે સાવધાન। ભયંકર ઠંડી માવઠાના નવા રાઉન્ડને લઈને દરિયાની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ કે જે કદાચ વાવાઝોડાની અંદર પણ રૂપાંતરિત થઈ શકે છે। દક્ષિણ ભારતના અનેક વિસ્તારોની અંદર અત્યારે અને ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે। ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતમાં માવઠાના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જાણી લેજો કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે જે રીતે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે, ભયંકર બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જામ્યો છે, એના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને હવે આપણા ગુજરાતના વાતાવરણમાં, જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે હાડ થીજાવતી ઠંડી, કદાચ કમોસમી વરસાદ અથવા તો ઝાપટા પણ પડી શકે છે। સાથે સાથે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ નવી વરસાદી સિસ્ટમ કે જે હવાનું હળવું દબાણ સક્રિય બનતો જોવા મળી રહ્યું છે। નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય અને બંગાળની ખાડીના અનેક વિસ્તારોની અંદર અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર હવે પછી આ સિસ્ટમોનો ઘેરાવો પણ મિત્રો ઘેરાઈ રહેલો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અને મિત્રો હાઈ પ્રેશર લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે ગુજરાતના હવામાનની અંદર ફેરફાર થતાં ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા, કારણ કે ખેડૂતોના રવિ પાકને નુકસાન કરશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હાડ થીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે અને હવે અરબી સમુદ્રની અંદર બનતી નવી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે સમગ્ર ભારત દેશના નીચાણવાળા વિસ્તારની અંદર, જેમાં પણ તમે જોઈ શકો છો શ્રીલંકાના વિસ્તારથી લઈને દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર, બેંગલવીના વિસ્તારથી લઈને આંધ્રપ્રદેશના વિસ્તાર, અંદમાન નિકોબારના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। દક્ષિણ ભારતના તમામ તટીય વિસ્તારોની અંદર મિત્રો ભર શિયાળા દરમિયાન અત્યારે વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 30 થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો ગુજરાતના ઉપરના વિસ્તારની અંદર, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો, આમ તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના વિસ્તારોમાં આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપોની કારણે રાજસ્થાનના વિસ્તાર છે ત્યાં ઠંડા ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ તોફાની પવનોની અસર દર્શાવવામાં આવી છે। ગુજરાતના તટીય વિસ્તારની અંદર, જેમાં
તમે જોઈ શકો છો ને ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અને ખાસ કે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સક્રિય બની રહ્યું છે ને આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને અત્યારે કચ્છના ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી ભયંકર સિસ્ટમોની અસરના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો, માવઠાના સંકટ વચ્ચે એક ચિંતાજનક આગાહી પણ આવી ગઈ છે. ખાસ કે ગુજરાતવાસીઓને આગામી 3 દિવસ માટે રહેવું પડશે તૈયાર, કારણ કે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થવાના હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. જેમ જેમ મિત્રો ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણની અંદર મેઘ તાંડવ થવાને લઈને, જેમાં પણ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળશે. ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડીની સાથે ગુજરાત રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારોની આગાહી. ફરી એકવાર માવઠું છોતરા કાઢતું હોય તેવા પણ ગુજરાતના હવામાન સમાચાર સામે આવી શકે છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર થોડા દિવસે અંધારપટ છવાય તેવી અત્યારે હાલ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, આ સાથે વાત કરવામાં આવે તો બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબ સાગરનો દરિયો છે ને આ બંગાળની ખાડી, આમ મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર સંક્રમણ પણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી હાઈ પ્રેશર અને લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ભારતના વિસ્તાર તરફ હાલ ધીમે ધીમે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો, જો હાલ વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે ભર શિયાળા દરમિયાન જે ચોમાસા જેવો માહોલ જામ્યો છે, ફરી એકવાર વાદળિયું વાતાવરણ, કોઈક ભાગમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. અને ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું કેવું છે અત્યારનું હવામાન અને આવનારા દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે. ગુજરાતમાં આવનારા 3 દિવસ, જેમાં મિત્રો 30 તારીખ, 31 તારીખ અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ દિવસ દરમિયાન ગુજરાતમાં માવઠું ભૂકા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારમાં હાલ સક્રિય બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પશ્ચિમી વિક્ષેપોના કારણે મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. અને આ વાતાવરણમાં ફેરફારના કારણે ગુજરાતમાં ફરી એકવાર પશ્ચિમી વિક્ષેપો હવે પછી ગુજરાતમાં વધી રહેલા જોવા મળી રહ્યા છે. મિત્રો, અત્યારે આપણે ક્લાઉડ વિશે વાત કરી. હવે આપણે તમે જોઈ શકો છો સંપૂર્ણ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો મોટા વિરામ લીધા બાદ અત્યારે આ વરસાદી સિસ્ટમ એક અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી જોવા મળી છે. ભારતના આ તટીય વિસ્તારની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમની અસરના કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની જે ચિંતાજનક પણ આગાહી સામે આવી છે, તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે સિસ્ટમ હવે પછી દક્ષિણ ભારતના ભાગો તરફ ત્રાટકવાની તૈયારી કરતી હોય એવું ક્લાઉડ વિશે તમે જોઈ શકો છો, કારણ કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને અત્યારે જો વાત કરવામાં આવે તો આપણા ગુજરાત રાજ્યના કચ્છના વિસ્તારોની અંદર, ગુજરાતના વિસ્તારો તરફ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગર છે, અમરેલી છે, આ સાથે મિત્રો ભાવનગર આજુબાજુના વિસ્તારની અંદર જેમાં સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુનો વિસ્તાર છે, તળાજા, કુંડલા, મહુવા, રાજુલા, તુલસીશામના વિસ્તારની સાથે ઉના છે, કોડીના છે, વેરાવળ અને માંગરોળ. આમ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ અત્યારે શક્યતા જોવા મળી છે. તીવ્ર ગતિવિધિ સક્રિય બનતી જોવા મળી છે. સૌરાષ્ટ્રના ઉપરના જે વિસ્તારો છે ત્યાં સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છનું હવામાન પણ બદલાતું જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર હળવા વાદળો અને તીવ્ર ઝુંડ અત્યારે ખેરાતું જોવા મળી રહ્યું છે. લખપતના વિસ્તાર હોય કે આ સાથે કચ્છના તમામ વિસ્તારો વિશે મિત્રો આપણે થોડીક વિગતવાર માહિતી મેળવી તો તમે જોઈ શકો છો અત્યારે કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ક્ષેત્ર અને બંગાળની ખાડીના આ દરિયામાં બનતી અલગ અલગ જુદી જુદી વરસાદી સિસ્ટમોની અસરો છે એ પણ વર્તાવા લાગી છે અને વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. કચ્છમાં મિત્રો જો વાત કરીએ તો કચ્છની અંદર હવે પછી ધીમે ધીમે ભયંકર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગાહી પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર
લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે તમે જોઈ શકો છો ભરૂચના પણ વિસ્તારની અંદર, નર્મદા સુરતના વિસ્તારની સાથે તાપી, ડાંગ, નવસારીના વિસ્તાર, વલસાડના વિસ્તારની સાથે આમોદના વિસ્તાર, ભરૂચ, રાજપીપળાના વિસ્તારની અંદર ઠંડીનું ભયંકર મોજું ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર અચાનક જ મોટા ફેરફારોની સાથે સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળવાની છે. સેર ઝોનનો ઘેરાવો સ્ટફ લાઇન મજબૂત ઘેરાતે જોવા મળી રહી છે અને સંપૂર્ણ હવામાનની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અનુભવ થતો જોવા મળે છે. ગુજરાતમાં ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. અમદાવાદના ક્ષેત્રથી લઈને મિત્રો નડિયાદ છે, ખંભાતના વિસ્તારની સાથે આમ તો ગુજરાતના હવામાનની અંદર અચાનક જ મોટા ફેરફારો આવી રહ્યા છે. છોટાઉદેપુરના વિસ્તાર છે, લુણાવાડા છે, ખેડ બ્રહ્મા છે, મહીસાગરના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે ફરી એકવાર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાનું વાતાવરણ છે મિત્રો હાલ ચેન્જ થઈ રહ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મોટી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને ખાસ કે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગાહી દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે અને હવે પછી જેમાં અત્યારે માહિતી મેળવવામાં આવે તો અત્યારે થરાદનો વિસ્તાર છે, પાલનપુર છે, ખેડ બ્રહ્મા છે, હિંમતનગરના વિસ્તારની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા ફેરફારો અને વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા ફરી એકવાર ત્રાટકવાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર જે રીતે હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત ઉપર ફરી એકવાર માવઠાનું સંકટ છે. આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે ગુજરાતમાં મિત્રો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં 3 દિવસ માટે માવઠાનું જોર છે એ વધતું જોવા મળવાનું છે. હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા દિવસોની અંદર જો વાત કરીએ જે રીતે સમયગાળો ગુજરાતમાં ચેન્જ થતો જશે તેમ તેમ ગુજરાતના વિસ્તારની અંદર ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે અને જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું હોય કે ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે તેમના વિશે વાત કરીએ તો મિત્રો વર્ષ 2026નું ચોમાસું છે એ કદાચ જૂન મહિનાના બીજા સપ્તાહની અંદર છે એ નૈઋત્યના ચોમાસાની સાથે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે અને આ વર્ષે ચોમાસાનું આગમન કદાચ 4 કે પછી 5 દિવસ વહેલું આગમન ગુજરાતમાં ચોમાસાનું થશે અને આ સમયગાળો અંદાજિત 10 જૂનથી લઈને 17 જૂન વચ્ચે છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના કારણે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પણ સારો ગણાશે. પરંતુ અત્યારે એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે ત્યારે ચિંતાજનક આગાહી ખેડૂતો માટે છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જ્યારે અરબ સાગરના વિસ્તાર, બંગાળની ખાડીના વિસ્તાર અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર બની રહેલી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને કદાચ દક્ષિણ ભારતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ અસર કરશે. આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બનતા અત્યારે ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાણા. હવે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જેના કારણે વરસાદી સિસ્ટમના કારણે હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને નવી દિલ્હીના વિસ્તારની અંદર ત્યાં મિત્રો અત્યારે સિસ્ટમનો ઘેરાતો જોવા મળી રહ્યો છે. અલ્હાબાદના ક્ષેત્રથી લઈને જોધપુર, રાજસ્થાનના વિસ્તારોમાંથી આગળ વધતી અને કદાચ અત્યારે એ વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. મધ્ય ભારતના વિસ્તારોમાંથી આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ફરી એકવાર ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં અસર ઓછી જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી ઝાપટા છે જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો ભયંકર ઠંડીનો માહોલ જોવા મળશે. ગુજરાતમાં તોફાની અવરજવર વાતાવરણમાં થઈ રહી છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળું એક સર્ક્યુલેશન બની રહ્યું છે અને આ જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે કે જે ઘેરાવાના કારણે સમગ્ર ભારત દેશના વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી અને હવે પછી આ સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જેમાં મિત્રો 1 અથવા તો 2 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતના ભાગોમાં હળવાથી કમોસમી વરસાદ. આમ તો સંપૂર્ણ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આવનારા
72 કલાક છે ભારેથી અતિ ભારે સાબિત થવાના છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે નવી દિલ્હી ગ્વાલિયરના વિસ્તારની સાથે જોધપુરના વિસ્તાર છે, રાજસ્થાનના ઘણા બધા વિસ્તારની અંદર છે મિત્રો ઠંડીની સાથે કરા અથવા તો વરસાદની પણ ચેતવણી દર્શાવવામાં આવી છે। અને વરસાદી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનો છે એ ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી હોય। ગુજરાતમાં પવનની તીવ્રતા ગુજરાતમાં 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને એ ઠંડા પવનોની અવરજવરની સાથે ગુજરાતમાં તમે લાઈવ જોઈ શકો છો વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે, વરસાદી સિસ્ટમની જે સિયર ઝોનનો જે ઘેરાવો છે ગુજરાત ઉપરથી પસાર થતો જોવા મળી રહ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થતા હોવાની સાથે આગામી 3 દિવસથી લઈને 4 દિવસનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી છે જોવા મળશે અને ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં માવઠાનો ખતરો ટોળાતો પણ જોવા મળી રહ્યો છે। મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે કચ્છનું સંપૂર્ણ હવામાન છે એ ચેન્જ થઈ રહ્યું છે। તેમાં તમે જોઈ શકો છો કચ્છની અંદર ભયંકર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને ઠંડીની સાથે કદાચ ગુજરાતના કચ્છના વિસ્તારની સાથે ગુજરાતના જે પૂર્વીય અથવા તો પશ્ચિમી ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ આવનારા દિવસોની અંદર આવનારી કલાકોમાં વાતાવરણમાં છે મિત્રો મોટા ફેરફારો આવવાની પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની છે એ ચિંતાજનક આગાહી સામે આવી છે। મિત્રો વાતાવરણ બદલાવાની સાથે ગુજરાતમાં પવન ઠંડી અને હવે પછી ઝાકળ વરસાદ છે એ પણ જોવા મળશે મિત્રો, એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે, અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે। અને સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અત્યારે સેટેલાઇટ ઇમેજ પ્રમાણે જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો એ રીતે વાદળોના ઝુંડ છે જોવા મળી રહ્યા છે, ઠંડા પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીમાં લાંબા સમયના વિરામ બાદ અંદાજિત 1 ફેબ્રુઆરી અથવા તો 3 ફેબ્રુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં નાનકડી એવી વરસાદી સિસ્ટમ આગળ આવી જશે, પરંતુ જે હિન્દ મહાસાગરમાં વરસાદી સિસ્ટમ બની છે એ પોતાની દિશા ફંટાવીને દક્ષિણ અને પૂર્વ દિશા તરફ આગળ વધશે, જ્યારે અરબ સાગરના દરિયામાંથી એક નાનકડો એવો વરસાદી સિસ્ટમનો ભાગ કે જે દક્ષિણ ભારતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જો આપણે સવિસ્તાર વાત કરીએ તો કઈ કઈ વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળશે। સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ભારતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુનો વિસ્તાર છે। આ સાથે વ્યારા, આહવા, વલસાડ લાગુના વિસ્તારની સાથે બીલીમોરા લાગુના વિસ્તારની અંદર ઠંડીના ચમકારાની સાથે કમોસમી વરસાદ જોવા મળશે। ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાલનપુરના વિસ્તારની સાથે મહેસાણાનો વિસ્તાર છે, અમદાવાદ છે, વડોદરા છે, ગાંધીનગરના વિસ્તારની અંદર હળવા કમોસમી વરસાદ જોવા મળશે। આ સાથે કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો ખાવડ છે, નળિયા છે, ગાંધીધામ છે, રાપર છે એ વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદની શક્યતા છે। પરંતુ જો વાત કરવામાં આવે તો દ્વારકા છે, દ્વારકાની સાથે જામનગર છે, જૂનાગઢનો વિસ્તાર છે, જૂનાગઢથી લઈને પોરબંદર છે, ગોંડલ છે, રાજકોટના ઘણા બધા વિસ્તારોની અંદર પણ ચોટીલા છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, જસદણના વિસ્તારની અંદર પણ ગુજરાતના હવામાનની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે। આ સાથે ભાવનગરના વિસ્તારની સાથે અમરેલી છે, અમરેલીની સાથે મિત્રો જો ઉત્તર ભારતના વિસ્તારની ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે બરફવર્ષાનો